નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, રાહુ મહારાજ કલયુગના દેવતા તરીકે ઓળખવામાં આવે છે અને કલયુગમાં વિશેષ પ્રકારનો રાહુનો પ્રભાવ હોય છે. આ રાહુ મહારાજ તમારા જીવનની અંદર કેવી રીતે તમને લાભ આપી શકે છે, કેવી રીતે તમારા જીવનમાં તમને સમસ્યાઓ સર્જાવી શકે છે, અને આ રાહુની વક્રી ગતિ, કારણ કે રાહુ હંમેશા વક્ર ગતિની અંદર ચાલતો હોય, એટલે કે ઊંધો ચાલતો હોય છે. અત્યારે જે રાહુ મહારાજનું પરિભ્રમણ છે એ રાહુ મહારાજનું પરિભ્રમણ વક્ર ગતિની અંદર દરેક વ્યક્તિ ઉપર કેવી અસર કરતું, એટલે કે રાહુનું તમારા જીવન ઉપર પ્રભાવ શું છે, રાહુ કેવી રીતે તમને લાભ આપી શકે, રાહુ કેવી રીતે તમારા જીવનમાં સમસ્યાઓ સર્જાવી શકે, અને રાહુના લીધે કયા પ્રકારની સમસ્યાઓ સર્જાઈ શકે, આ દરેક વિષયો ઉપર વાત કરવી છે. સાથે સાથે રાહુના ઉપાયો વિશે ચર્ચા કરીશું. નૈઋત્ય ખૂણાનો સ્વામી પણ રાહુ બને છે અને નૈઋત્ય ખૂણા દ્વારા કેવી રીતે તમે લાભ મેળવી શકો, આ વિષય ઉપર પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 25/9/2024 અને બુધવારનો આજે દિવસ બની રહ્યો છે. ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ અને એની અષ્ટમી કેતા આઠમની તિથિ બપોરે 12:10 સુધી છે અને ત્યારબાદ નવમી કેતા નોમની તિથિનો આજે પ્રારંભ થશે. આજના દિવસની અંદર આદ્રા નામનું નક્ષત્ર રહેશે, વરિયાન નામનો યોગ રહેશે, કૌલવ નામનું કરણ બપોરે 12:10 સુધી રહેશે. ત્યારબાદ તૈતિલ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જનાધાર ઉપર કહેવામાં આવશે. એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મિથુન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે. જેના અક્ષર ક, છ અને ઘ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ દિન વિશેષની. દિન વિશેષની અંદર જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો 9 ગ્રહો છે, 7 મુખ્ય ગ્રહો અને 2 છાયા ગ્રહો. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, રાહુ અને કેતુ આ બંને છાયા ગ્રહો છે. અત્યારે હર્ષલ, નેપચ્યુન, પ્લુટો વગેરેની પણ આપણે ક્યાંક ને ક્યાંક વૈજ્ઞાનિકોએ સંશોધન કરેલું છે. જયારે આપણા ઋષિ મુનિઓએ તો પહેલેથી કીધેલું છે કે સૂર્યની આજુબાજુમાં, ચંદ્રની આજુબાજુમાં, આમ દરેક દેવતાઓની આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક ગ્રહો બિરાજમાન છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ ગ્રહો આપણા જીવનની અંદર વિશેષ લાભ આપતા હોય છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે રાહુ એને અશુભ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. રાહુ એક તમસો અસુર ગ્રહ છે. એટલે રાહુ છે અસુર છે, ક્યાંક ને ક્યાંક તામસી ગ્રહ કહેવામાં આવે છે. રાહુ આરોહી, ઉત્તરચંદ્ર, અસંધિ કે એના દેવતા કહેવામાં આવે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ દર્શક મિત્રો તો રાહુનું મોઢું છે એ સાપનું મોઢું ગણવામાં આવે છે. રાહુ છે જયારે કેતુ મહારાજ છે એને પૂંછડી ગણવામાં આવે છે. ગામમાં આપણી ધરતી ઉપર જેને છાયા ધરતી કહેવામાં આવે છે, એટલે કે આપણા જે આપણી પડછાયો પડે છે, આ પડછાયો એને આપણે રાહુ તરીકે ઓળખીએ છીએ. એટલે કે છાયા ગ્રહ એ રાહુ મહારાજ છે અને પડછાયાની અસર આપણા જીવનમાં ઘણી બધી થતી હોય, રાહુની અસર આપણા જીવન ઉપર ઘણી બધી થાય છે. દર્શક મિત્રો, રોગનો કારક, શત્રુતાનો કારક, ઋણનો કારક જો રાહુ ખરાબ હોય તો આ બધી વસ્તુઓનું સર્જન કરાવડાવે છે. રાહુ જીવનની અંદર જયારે સમસ્યા સર્જતો હોય ત્યારે એક્સિડન્ટની સમસ્યા ઉત્પન્ન થાય છે. આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે છે. અને રાહુ મહારાજના લીધે બહાદુરીનો કારક પણ રાહુ છે. જેના પહેલા સ્થાનની અંદર રાહુ મહારાજ હોય આવા લોકોનો કોન્ફિડન્સ લેવલ જબરજસ્ત હોય. ખીચામાં 1 રૂપિયો હોય ને 1 લાખ રૂપિયાનું, 1 કરોડ રૂપિયાનું સાહસ કરી નાખે એ પહેલા સ્થાનની અંદર રહેલો રાહુ કરાવતો હોય છે. એટલે રાહુ છે એ કોન્ફિડન્સ નો પણ કારક ગણવામાં આવે. પરંતુ જયારે મંગળ અને રાહુ બંને ગ્રહો સાથે આવી જાય ત્યારે વ્યક્તિના જીવનની અંદર કોન્ફિડન્સ લેવલ ઘટાડી દે છે, કર્જને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. એટલા માટે દર્શક મિત્રો, આ કલયુગની અંદર રાહુનો વિશેષ માત્રામાં પ્રભાવ છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિની કુંડલીની અંદર રાહુ મહારાજ બલવાન હોય તો આવા વ્યક્તિના જીવનની અંદર, કારણ કે રાહુ છે રાક્ષસી ગ્રહ, એટલે કુંડલીની અંદર રાહુની સ્થિતિ જો સારી હોય તો આવા વ્યક્તિઓને સૂર્ય અને ગુરુ આ બંને ગ્રહોના લીધે આવા લોકોના જીવનની અંદર લાભની સ્થિતિનું સર્જન કરાવડાવે છે. દર્શક મિત્રો, રાહુ જીવનની અંદર રંકમાંથી રાજા બનાવી દે, રાહુ રાતોરાત કરોડપતિ બનાવી શકે, રાતોરાત તમને પ્રમોશન અપાવી શકે, રાતોરાત સારા એવા રાજકારણી બનાવી શકે. રાહુ તમારા જીવનની અંદર જો સારો હોય તો તમને પોઝિટિવ રિઝલ્ટ પણ મળી શકે. દર્શક મિત્રો, રાહુ મહારાજ ક્યાંક ને ક્યાંક એની મહાદશાની અંદર પણ તમને લાભ અને નુકસાન થતું હોય છે. તો દર્શક મિત્રો, રાહુની મહાદશા વિશે તો આપણે પછી ચર્ચા કરવાની છે, પરંતુ આજ તો આપણે રાહુ વિશે જ ચર્ચા કરી રહ્યા છીએ. રાહુનો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ છે. દર્શક મિત્રો, માનવામાં આવે છે કે રાહુની યુતિ અત્યંત ખરાબ છે. સૂર્ય અને રાહુની યુતિ હોય તો એને ગ્રહણ યોગ કહેવામાં આવે.
સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ મહારાજ બિરાજમાન થઈ ગયા હતા અને એટલા માટે સૂર્ય અને ચંદ્ર બંને એના દુશ્મન છે. સૂર્ય અને રાહુની યુતિ ગ્રહણ યોગ કહેવાય, ચંદ્ર અને રાહુની યુતિ ગ્રહણ યોગ કહેવાય, શનિ અને રાહુની યુતિ શ્રાપિત દોષ કહેવાય, ગુરુ અને રાહુની યુતિ વિપ્ર ચાંડાલ યોગ કહેવાય. દર્શક મિત્રો, જ્યારે રાહુ મહારાજ છે આવી રીતે કોઈ પણ ગ્રહની સાથે યુતિમાં આવતા હોય છે તો એના અલગ અલગ પ્રભાવો પડતા હોય છે. ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ તમારી કુંડલીની અંદર હોય તો પેટને લગતી સમસ્યાઓ તમને ઉત્પન્ન કરાવડાવે, મસ્તકને લગતી પીડાઓ તમને ઉત્પન્ન કરાવડાવે અને પોતાના જ લીધે ક્યાંક ને ક્યાંક એને ગલતફહેમીનો શિકાર પણ બની શકે. ક્યારેક રાહુ તમારા પહેલા સ્થાનમાં હોય, રાહુ તમને નુકસાન કરતો હોય તો વ્યક્તિને શું થાય, અરે મારાથી આ જીવન ચાલે છે, મારાથી જ આ બધી વસ્તુ, એટલે કોઈ પણ કામ થાય તો એના મનની અંદર એવો ભ્રમ પેદા થઈ જાય કે હું નથી તો કાંઈ નથી, હું છું તો જ આ બધી વસ્તુ થઈ રહી છે. જયારે આવી વસ્તુ ઉત્પન્ન થાય ત્યારે સમજવાનું કે રાહુ મહારાજ ખરાબ છે, રાહુ સમસ્યા આપી રહ્યા છે અને રાહુના લીધે તકલીફોનો દોર વધી શકે છે. અને દર્શક મિત્રો, રાહુ જયારે ખરાબ હોય ત્યારે એક્સિડેન્ટલી આર્થિક નુકસાનીનો ભોગ પણ બનાવડાવે છે. રાહુ જયારે ખરાબ હોય ત્યારે સંબંધોની અંદર નુકસાનીનો ભોગ પણ બનાવડાવે છે. રાહુ જયારે તમારો ખરાબ હોય ત્યારે એકબીજા સાથે જે તમારો તાલમેલ મળવો જોઈએ, એકબીજા સાથે મન મળવા જોઈએ, એકબીજા સાથે વાત કરવાનું મન થવું જોઈએ, વાત કરવાનું મન નથી થતું અને તમને એકલું રહેવાનું મન થાય છે તો સમજવાનું કે તમારો રાહુ ખરાબ છે, રાહુ તમને સમસ્યા આપી રહ્યો છે. દર્શક મિત્રો, રાહુ જેનો ખરાબ હોય આવા વ્યક્તિને ઓચિંતાનો ગુસ્સો આવી જાય છે, 10 મિનિટ પછી આ ગુસ્સો શાંત પણ થઈ જાય છે. રાહુ જેનો ખરાબ હોય આવા વ્યક્તિની વાણી કઠોર હોય છે, કર્કશ વાણી બોલતા હોય છે અને આ કર્કશ વાણીના લીધે સામેવાળા વ્યક્તિના દિલ ઉપર ઘા લાગી જતા હોય છે. એટલા માટે રાહુ જો તમારો ખરાબ છે તો વાહન દુર્ઘટનાના પણ યોગ બને છે. તમારે રાહુ મહારાજ તમારા જીવનની અંદર તમને સમસ્યા આપી રહ્યા છે તો અપજશ મળી શકે, સારા મિત્રો તમને નથી મળતા જયારે રાહુ તમારો ખરાબ હોય. કારણ કે એવું કહેવાય, મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીકો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય, પરંતુ એની જગ્યાએ મિત્રો સારા નથી મળતા અને એ મિત્રોના લીધે જીવનમાં સમસ્યાઓ આવી રહી છે. તો સમજી લેવાનું કે રાહુ તમારો ખરાબ છે. રાહુ રાજનીતિની અંદર બદલાવ લાવી શકે છે, રાજનીતિની અંદર સારો લાભ આપી શકે, પરંતુ જો તમારો રાહુ ખરાબ છે તો ક્યાંક ને ક્યાંક રાજકારણની અંદર પણ તમને સમસ્યાઓ સર્જાય, એક્સિડેન્ટલી તકલીફો ઉત્પન્ન કરાવે ને એના લીધે તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો દોર વધારે પડતો રહેતો હોય છે. દર્શક મિત્રો, રાહુ છે એ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ પાડતો હોય છે અને એટલા માટે દર્શક મિત્રો, રાહુની ભૂમિકા આપણા જીવનમાં મહત્વની છે. કારણ કે આપણા જીવનની અંદર જયારે કોઈ પણ વસ્તુ છે, આ કોઈ પણ વસ્તુનો કારક ગ્રહ એ રાહુ મહારાજ ગણવામાં આવે છે અને આ રાહુ મહારાજ જયારે આપણા જીવનની અંદર સમસ્યા આપતા હોય, જયારે પ્રોબ્લેમ્સ આપતા હોય ત્યારે આપણા જીવનની અંદર તકલીફ આવે છે. રાહુનો રંગ કાળો છે, કેતુનો રંગ સફેદ છે. જો કુંડલીની અંદર રાહુની સ્થિતિ ખરાબ હોય તો કાળા કલરનો ઉપયોગ તમારે ઓછો કરવો જોઈએ. કાળા કલરનો ઉપયોગ તમે ઓછો કરો, તમારા જીવનની અંદર ડર વેમને લગતી સમસ્યાઓ જયારે ઉત્પન્ન કરાવડાવે, તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અચાનક ધનને લગતું તમને નુકસાન કરાવડાવે તો સમજી લેવાનું કે રાહુ તમને સમસ્યા આપી રહ્યો છે. જયારે જીવનની અંદર રાજનીતિને લગતી, પોલીસને લગતી કે કોઈ પણ સીબીઆઈ ને લગતી સમસ્યા ઉત્પન્ન થાય તો સમજવાનું રાહુ તકલીફ આપી રહ્યો છે. ને જે લોકો આ ક્ષેત્રમાં આગળ હોય, એટલે કે રાજકારણની અંદર આગળ હોય, પોલીસની અંદર આગળ હોય, ગુપ્તચર એજન્સીઓની અંદર આગળ હોય, સીબીઆઈ ની અંદર પોતે નોકરી માટે પ્રયત્ન કરતા હોય, એટલે કે આ બધાની અંદર જયારે નોકરીને લગતી સમસ્યાઓ તમારી થતી હોય છે તો આ સમસ્યાઓની અંદર પણ લાભ રાહુના લીધે પ્રાપ્ત થતો હોય છે. દર્શક મિત્રો, જયારે કેતુ તમારો સારો હોય તો વ્યક્તિને ક્યાંક ને ક્યાંક, જયારે કેતુ તમારો સારો હોય તો તમને આધ્યાત્મિક લાભ સારો આપે છે. કેતુ તમારો ખરાબ હોય તો તમારે જેલ પણ જવું પડી શકે છે. એટલે કેતુની સ્થિતિ જોવી પણ મહત્વની છે કે રાહુ અને કેતુ આપણા જીવનની અંદર મહત્વનો ફાળો ભજવતા હોય છે. દર્શક મિત્રો, રાહુના શારીરિક લક્ષણો એવા કયા છે કે જે લક્ષણોના આધારે આપણે જાણી શકીએ કે રાહુ મહારાજ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે કે નેગેટિવ રિઝલ્ટ આપે છે. દર્શક મિત્રો, જયારે આપણા શરીરની અંદર, ગળાની અંદર ગડબડી થવા લાગે તો એનો જિમ્મેદાર રાહુ મહારાજ છે. જો આપણા ફેફસાને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે તો આપણો રાહુ ખરાબ છે. આપણા જીવનની અંદર હાથને લગતી સમસ્યા, પેટને લગતી સમસ્યા અથવા કોઈ પણ એવી બીમારી કે જે બીમારી પકડમાં ના આવે તો સમજી લેવાનું કે રાહુ ખરાબ છે, રાહુ આપણને સમસ્યા આપી રહ્યો છે. દર્શક મિત્રો, રાહુ આપણું મસ્તક છે અને આપણા જે જઠર છે આ જઠરને પ્રભાવિત કરે છે.
કેતુ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક હાડકાઓને લગતી સમસ્યાઓ છે, ઘૂંટણને લગતી સમસ્યાઓ છે, આપણા સાંધાના દુખાવાને લગતી સમસ્યાઓ છે, આ બધી સમસ્યાઓનો કારક કેતુ ગણવામાં આવે છે. અને એટલા માટે જયારે તમારે આ બધી સમસ્યા ઉત્પન્ન થાય તો સમજી લેવાનું કે રાહુ તમારા જીવનમાં તમને સમસ્યા આપી રહ્યો છે. દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો રાહુ મહારાજ એ આપણા જીવનની અંદર બેસ્ટ રિઝલ્ટ આપતો હોય છે અને કેતુ એ લોહીનો પણ કારક ગ્રહ ગણવામાં આવે છે. દર્શક મિત્રો, તમને વધારે પડતું થૂક, તમે વધારે પડતા થૂકતા હોય તો સમજી લેવાનું રાહુ તમારો ખરાબ છે. આ રાહુ જો તમે વધારે પડતા થૂકી રહ્યા છો, વારંવાર તમને થૂક આવી રહ્યું છે, તો પણ રાહુ તમારા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવે. કેતુ તમને વારંવાર પડવા વાગવાની સમસ્યા ક્રિએટ કરાવડાવે. અને જે લોકોની કુંડલીની અંદર કેતુની સ્થિતિ સારી નથી હોતી, આવા લોકોને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જે લોકોની કુંડલીની અંદર રાહુની સ્થિતિ સારી નથી હોતી, આવા લોકોને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આપણા ઘરની અંદર દક્ષિણ અને પશ્ચિમનો ખૂણો, જેને આપણે નૈઋત્ય ખૂણો કહીએ છીએ, નૈઋત્ય ખૂણો એટલે પિતૃઓનો ખૂણો ગણવામાં આવે, પરંતુ એનો સ્વામી રાહુ મહારાજ છે. અને એટલા માટે દર્શક મિત્રો, રાહુ મહારાજ જો તમારા ખરાબ હોય તો નૈઋત્યનો દોષ તમારા ઘરની અંદર આવી શકે. તમારા ઘરની અંદર ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બગડવાનું પ્રમાણ સવિશેષ માત્રામાં છે તો પણ સમજી લેવાનું રાહુ તમારો ખરાબ છે, રાહુ તમને સમસ્યા આપે છે, રાહુની તમને તકલીફ આવી રહી છે. માટે તમારે રાહુની સમસ્યા દૂર કરવી બહુ જરૂરી છે. તમારા કામ બનતા બનતા અટકી જાય છે તો પણ સમજવાનું કે રાહુ તમને સમસ્યા આપી રહ્યો છે. તમારા કામકાજની અંદર ઘણી બધી રૂકાવટો આવી રહી છે તો પણ સમજવાનું રાહુ તમારો ખરાબ છે. સંતાનને લગતી સમસ્યા, સંતાનથી સમસ્યા આવી રહી છે તો પણ રાહુ તમને સમસ્યા આપી રહ્યો છે. આવી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક આપણે ગ્રહોના આધાર ઉપર જોતા હોઈએ છીએ. દર્શક મિત્રો, આજે આપણે રાહુ અને કેતુ વિશે ચર્ચા કરવાના છીએ, ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે રાહુના લક્ષણોની. રાહુ મહારાજનો જયારે આપણા ઉપર દુષ્પ્રભાવ પડતો હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણા નખ છે, વારંવાર ક્યાંક ને ક્યાંક નખને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે છે. આપણા વાળ જયારે વધારે પડતા ખરવા લાગે તો સમજવાનું રાહુ ખરાબ છે. રાહુ જે વ્યક્તિનો ખરાબ હોય, આવા વ્યક્તિના વાળ વારંવાર ખરતા હોય છે. અને એટલા માટે રાહુ એ આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ પણ આપતો હોય છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે રાહુ મહારાજની અસરને દૂર કરવા માટે તમે ક્યાંક ને ક્યાંક રખડતા શ્વાન છે, રખડતા શ્વાનની સેવા કરો તો પણ તમને લાભ મળી શકે છે. તમારા જીવનની અંદર જો રાહુ ખરાબ છે તો પરિવારના સભ્યો વચ્ચે તમારે મતભેદની ભાવનાઓ ઉત્પન્ન થાય છે. રાહુ તમારો ખરાબ છે તો વારંવાર ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવે છે. એટલે રાહુ તમારા જીવનમાં અશુભ અસર આપી રહ્યો છે તો વારંવાર તમને સાપ દેખાય, આવી પણ સમસ્યા ઉત્પન્ન થાય છે. જે લોકોનો રાહુ ખરાબ હોય, આવા લોકોનું મન ભ્રમિત વધારે પડતું રહેતું હોય છે. એટલે ઘડીક વાર એમ કરવું, આમ કરવું, પછી આમ કરવું, અને ક્યારેક વિચારો એવા થઈ જાય કે નહીં, હું રાતોરાત અબજોપતિ, કરોડપતિ, લાખોપતિ બની જાય. એટલે ક્યાંક ને ક્યાંક જયારે જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થાય તો સમજવાનું રાહુ ગ્રહ તમને સમસ્યા આપી રહ્યો છે. આ જ વિષય ઉપર વાત કરીએ, પવિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો 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 હા, જય ગણેશ. જય ગણેશ. હાજી. હલો હા, જય ગણેશ. બોલો ને પ્રભુ. જય. હા, ગોધરાથી બોલું છું સાહેબ. હા, નામ, તારીખ, સમય અને સ્થળ. 25/10/11. 25/10/2011. જન્મનો સમય બપોરે 3:45 મંગળવાર. 15:45 મંગળવાર. જન્મ સ્થળ ગોધરા હોસ્પિટલ, લારા હોસ્પિટલ. બાબો છે, આવતી સાલ 10મા ધોરણમાં આવશે સાહેબ. તો ભણવામાં અને હોશિયાર, બહુ જ હોશિયાર છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. હવે એનું આગળનું ભવિષ્ય 25/9/2011 બરોબર ને? ના, 25/10 સાહેબ. 25/10. ઓકે 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 ઓકે. હા, બોલો હવે શું પ્રશ્ન હતો એના વિશે? હા, તો આગળ એના મતલબ એનું ભવિષ્ય કેવું છે? અને ભણવામાં બહુ હોશિયાર છે. આવતી સાલ 10મા ધોરણમાં આવશે સાહેબ. અને એને શરદીનો કોઠો રહે છે. હા 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 હા. ચલો, જન્માક્ષરની આપણે વાત કરી લઈએ. પહેલી વસ્તુ એવી છે કે એમના જન્માક્ષર મુજબ આવતા મહિને એમનો બર્થડે આવી રહ્યો છે. કુંભ લગ્નની કુંડલી છે. કુંભ લગ્નનો અધિપતિ શનિ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર ચંદ્રની સાથે બિરાજમાન છે. એટલે કે શનિ ચંદ્રનો વિષયોગ બની રહ્યો છે. અમુક સમયાંતરે માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવે. સૂર્ય, બુધ અને શુક્ર 3 ગ્રહો સાથે છે. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર જયારે બુધ મહારાજ અસ્તના બનતા હોય ત્યારે વ્યક્તિને એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે.
હવે ચંદ્ર મહારાજ છે એ ક્યાંક ને ક્યાંક જલ તત્વના કારક ગ્રહ છે, એટલે શરદી, કફ, પિત્તને લગતી સમસ્યાઓ ચંદ્રથી પણ થાય અને બુધ અસ્તનો હોય ત્યારે પણ થઈ શકે. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે. વૃશ્ચિકનો રાહુ દશમ સ્થાનની અંદર બિરાજમાન છે અને મંગળ મહારાજ છઠ્ઠા સ્થાનની અંદર કર્ક રાશિના છે. જે મંગળ મહારાજ નીચસ્થ બની રહ્યા છે. મંગળ નીચસ્થ છે એટલે કે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં પણ અમુક સમયાંતરે એને સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. પરંતુ એમના ગ્રહોની અંદર જે ચંદ્ર શનિનો વિષયોગ છે માઇન્ડને ડિસ્ટર્બ કરાવડાવે. હવે માઇન્ડ ડિસ્ટર્બન્સ દૂર થાય, કેરિયરની અંદર આગળ વધી શકે, એજ્યુકેશન ફિલ્ડ એમનું સારું થાય અને ખાસ કરીને આ એલર્જીની સમસ્યાની અંદર એને રાહત મળે માટે કયા ઉપાય કરવા, નોટ અને પેન લઈને નોંધી લેશો. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ચંદ્ર શનિના વિષયોગની પૂજાને દ્રષ્ટિ દ્વારા તથા શનિ રાહુના શ્રાપિત દોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવવી તમારે જરૂરી રહેશે. સ્મશાનની અંદર પીવાના પાણીની વ્યવસ્થા કરો, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે. બની શકે ત્યાં સુધી મંગળવારના દિવસે માલપુવાનું દાન કરો, એનાથી પણ તમને સારો ફાયદો પ્રાપ્ત થતો જણાય. બુધ અસ્તનો છે, બુધ અસ્તનો છે એટલે તુલસીના પાનનું સેવન કરી શકાય, ગણપતિ મંત્રનો જપ કરી શકાય. અવશ્ય એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે અને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. વાત કરીએ દર્શક મિત્રો ખાસ કરીને રાહુ મહારાજની. જયારે વ્યક્તિના જીવનની અંદર રાહુની સ્થિતિ ખરાબ હોય છે ત્યારે વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. જયારે વ્યક્તિના જીવનની અંદર રાહુના લીધે તણાવ, ચિંતાનું વાતાવરણ રહેતું હોય, રાહુના લીધે મુશ્કેલીનું વાતાવરણ રહેતું હોય, રાહુના લીધે વારંવાર વ્યક્તિ ગભરાઈ જતો હોય, કોઈ પણ સમસ્યાનું સમાધાન ન મળતું હોય અને પોતાના જીવનની અંદર કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ જતું હોય, મૃત્યુતુલ્ય કષ્ટનું ક્યાંક ને ક્યાંક સર્જાતું હોય અને રાહુના લીધે એક્સિડેન્ટલી સમસ્યાઓ સર્જાય ને એવી બધી સમસ્યાઓ સર્જાય કે જે સમસ્યાઓના નિરાકરણ માટે વરસાદ પ્રયત્ન કરવા છતાં પણ એને સોલ્યુશન નથી મળતું. તો તમારે કયા એવા ઉપાય કરવા કે જે ઉપાયો દ્વારા તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપે છે? રાહુ માટે થઈને પહેલી વસ્તુ તો તમારે શરાબ અને માંસ આ બે વસ્તુ તો ન જ ખાવી જોઈએ. જેટલા તમે સાત્વિક રહેશો એટલો તમને રાહુ પોઝિટિવ રિઝલ્ટ આપશે. રાહુ માટેના ઉપાયો વિશે વાત કરીએ પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હલો, જય ગણેશ. બોલો ને પ્રભુ. હા પ્રભુ બોલો. જન્મ તારીખ છે 31/3/1971. 31/3/1971. જન્મ સમય સાંજે 7:30 થી 8 ની વચ્ચે અને જન્મ સ્થળ જામનગર. ઓકે, શું પ્રશ્ન? સાહેબ હું ડ્રાઇવિંગ કરું છું પણ જોઈએ એવી સફળતા કે જસ નથી મળતો. એના માટે શું ઉપાય કરવા? અને બીજા નંબરમાં મારી જન્મ તારીખ મુજબ રાશિ સાચી છે વૃષભ. ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. પહેલી વાત તો તમારો ડ્રાઇવિંગ ને લગતો બિઝનેસ છે. તમારી આમાં વૃષભ રાશિમાં ચંદ્રમા છે. વૃષભ રાશિનો ચંદ્ર 21 અંશનો છે. ચંદ્ર મહારાજ રોહિણી નક્ષત્રના છે. ઓલરેડી નક્ષત્રનો સ્વામી પણ ચંદ્ર બની રહ્યો છે. ઉપ નક્ષત્રનો સ્વામી છે એ ઓલરેડી શુક્ર મહારાજ બની રહ્યા છે. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો વૃષભ રાશિ ઉપર જ તમારું નામ છે એટલે વૃષભ રાશિ તમારી છે. ડ્રાઇવિંગ ને લગતો બિઝનેસ છે, શનિને લગતો વ્યવસાય છે. શનિ તમારો અષ્ટમ સ્થાનમાં નીચસ્થ બિરાજમાન છે. જે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું આપે. શનિ બુધ સાથે જ અમુક સમયે વાણીમાં કર્કશ શબ્દનો પ્રયોગ થઈ જાય અથવા એવા વર્ડ્સનો યુઝ થઈ જાય કે જેના લીધે તમારું કરેલું કરાયું બધું પાણી ઉપર ફરી જાય. મીન રાશિનો સૂર્ય બિરાજમાન છે અને કુંભ રાશિના શુક્ર મહારાજ છે અને લાભ સ્થાનની અંદર કેતુ મહારાજ છે. લાભ સ્થાનની અંદર રહેલો કેતુ મહેનત કરવા છતાં ક્યાંક ને ક્યાંક ફળનું પ્રમાણ તમને ઓછું અપાવડાવે, તમારા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવે. મિત્રો વાત આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને રાહુ મહારાજની. રાહુની સ્થિતિ આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પણ આપતું હોય છે અને નેગેટિવ સમસ્યાઓ પણ આપતું હોય છે. દર્શક મિત્રો, જયારે રાહુના લીધે પતિ અને પત્નીની વચ્ચે ઝઘડાઓનું પ્રમાણ થઈ જાય અને ક્યાંક ને ક્યાંક તલાક સુધી વાત આવી જાય, ડિવોર્સ સુધી વાત આવી જાય તો સમજવાનું રાહુની સ્થિતિ ખરાબ છે. રાહુ સમસ્યા આપી રહ્યો છે. રાહુ મહારાજ જીવનની અંદર એક્સિડેન્ટલી સમસ્યાઓ સર્જતો હોય છે અને આ રાહુના લીધે ઘણી બધી સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય છે. વાલર મિત્ર સાથે ચર્ચા કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ. હલો, જય ગણેશ. હાજી, નામ, તારીખ, સમય, સ્થળ. નામ, તારીખ, રાણાવતી બોલીએ છીએ. હલો, મુકુંદભાઈ, જય ગણેશ. સ્થળ બોલો બેન. રાણાવતી બોલીએ છીએ. બેન, નામ, તારીખ, સમય, સ્થળ બોલો. 6/9/95.
સમય 695, નામ દીપક, અને સમય? પોરબંદર જિલ્લો અને બખલા ગામ, અને બપોરના 1:15 જન્મ. શું અને એને છે ને પ્રશ્ન? સાહેબ એને છે ને વારંવાર એટલો બધો કાર ચડે છે અને મારવા ચડે છે ને શરાબ પી છે અને લગ્નની સમસ્યા છે. અને અમારું ચાલો, કેવું માનતો જન્માક્ષરની નથી, વાત ઘરમાં કરીએ. વારંવાર એની ઝઘડા. વસ્તુ એવી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનો માઇન્ડ ડિસ્ટર્બ થતો હોય ત્યારે એને વ્યસનને લગતી સમસ્યા સર્જાય. જ્યારે કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરની અંદર શનિ અને રાહુને લગતી સમસ્યા હોય ત્યારે પણ એ વ્યસન માર્ગ તરફ દોરી જતો હોય. આની વૃશ્ચિક લગ્નની કુંડલીમાં ગુરુ મહારાજ પહેલા સ્થાનની અંદર છે, મકર રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ છે, મકરનો ચંદ્રમા છે એટલે માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવે. શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ છે, લગ્ન થવામાં થયા પછી ટકવામાં પ્રોબ્લેમ્સ ઉત્પન્ન કરાવડાવે. શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ કેતુ ઉપર પડી રહી છે. ઓલરેડી મેષનો કેતુ બિરાજમાન છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો જેની કુંડલીમાં શનિ મંગળનો સંબંધ થતો હોય, જેની કુંડલીની અંદર શનિ અને મંગળનો સંબંધ થતો હોય, એ વ્યક્તિ ક્રોધમાં શું કરે, ગુસ્સામાં શું કરે એ પોતાને ખ્યાલ ન રહેતો. પોઝિટિવ અસર એ છે કે ટેકનોલોજી ફિલ્ડમાં આગળ વધી શકે, પરંતુ નેગેટિવ અસર એ છે જો નેગેટિવ પરિણામ આપતો હોય તો આવા વ્યક્તિઓ ગુસ્સામાં શું કરે એને ખ્યાલ નથી રહેતો. આમના જન્માક્ષર મુજબ ગુસ્સાનું પ્રમાણ વધારે પડતું રખાવે અને આમના જન્માક્ષર મુજબ ગુસ્સાની અંદર પોતે શું કરે છે એને ખ્યાલ ન રખાવે. માઇન્ડ થોડો ડિસ્ટર્બ કરાવડાવે. મંગળ રાહુ સાથે છે, આવડત હોવા છતાં અમુક સમયે વ્યક્તિ કરવામાં સમસ્યા ઉત્પન્ન કરે, થોડીક લેઝીનેસ ક્રિએટ કરાવડાવે. શનિ સૂર્યની દ્રષ્ટિ છે, પિતા સાથે વૈચારિક મતભેદોનું પ્રમાણ ઉત્પન્ન કરાવડાવે. નામના જન્માક્ષર મુજબ લગ્નની અંદર પણ એમને સમસ્યા ઉત્પન્ન થતી જણાય. શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરવી એમણે જરૂરી છે. રોજ સવારના પોરમાં સૂર્યને હળદર વાળું જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરે, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરાવી દેવો એમના માટે અવશ્ય લાભદાયી રહેતું જણાશે. વાહ મિત્રો, રાહુ મહારાજ આપણા જીવનની અંદર મહત્વનો ભાગ રાહુ મહારાજના લીધે સર્જાતો હોય છે. એવું કહેવાય છે કલિયુગની અંદર રાહુનો વિશેષ માત્રામાં પ્રભાવ છે. જ્યારે રાહુ આપણા જીવનની અંદર સમસ્યા આપતો હોય તો મેં તમને લક્ષણો જણાવ્યા. આવા લક્ષણો તમને જણાઈ રહ્યા છે તો સમજવાનું રાહુની સ્થિતિ ખરાબ છે. માથાનો દુખાવો તમને વારંવાર રહેતો હોય તો પણ રાહુ ક્યાંક ને ક્યાંક તમને સમસ્યા આપી રહ્યો છે. તો એ માટે કયા ઉપાયો કરવા જોઈએ? માં દુર્ગાની પૂજા અવશ્ય કરવી જોઈએ. દુર્ગાર્થી શમની, દુર્ગા પદવી નિવારિણી, દુર્ગમ છેદિની, દુર્ગમ સાધિની, દુર્ગમ નાશિની, એટલે કે દુર્ગાના 32 નામનો જો જપ કરવામાં આવે નિત્યને માટે તો પણ રાહુને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે છે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. તમારા સસરા પક્ષ સાથેના સંબંધો તમે સારા રાખો ને તો પણ રાહુ તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. જો સસરા પક્ષ સાથેના સંબંધો તમારા સારા નથી તો રાહુ તમને નેગેટિવ રિઝલ્ટ આપી શકે. તમારા મામા પક્ષ સાથેના સંબંધો સારા નથી તો બુધ તમને નેગેટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. એટલા માટે સંબંધોને સાચવીને ચાલીએ તો પણ અલગ અલગ ગ્રહોની આપણા ઉપર અલગ અલગ અસરો જે થતી હોય છે એ અસરોમાં આપણને પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાય છે. દર્શક મિત્રો, ભોજન હંમેશાને માટે જમવા માટે બેસીએ ને એ આપણા ડાઇનિંગ ટેબલ ઉપર અથવા તો નીચે બેસી અને જ્યાં જે જગ્યાએ જમવાનું હોય એ જગ્યાએ જ જમવું જોઈએ. હોલમાં છે, બેડરૂમમાં છે, એવી રીતે જમવું ન જોઈએ. એ રીતે જો આપણે જમીએ કે હોલમાં કે બેડરૂમમાં જમીએ તો પણ રાહુની અસર આપણને તકલીફ સર્જાવી શકે એમ છે. એના લીધે પણ આપણા જીવનની અંદર રાહુ સમસ્યા આપી શકે એમ છે. ચાંદીનો નક્કર હાથી બનાવી તમારા ઘરની અંદર રાખવામાં આવે તો રાહુ તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાય છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક 100 દિવસ સુધી કોઈ પણ મંદિરની અંદર તમે દુવારીજીનું દાન કરો, એટલે કે 100 દિવસ સુધી તમે કોઈ મંદિરમાં ઝાડુ કરો, તમે સાવરણીથી ત્યાં કચરો બહાર કાઢો તો રાહુ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. 100 દિવસ સુધી કોઈ પણ મંદિરમાં સાવરણીથી કચરો કાઢવાથી પણ રાહુને લગતી સમસ્યા તમારી દૂર થાય છે અને અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાય છે. આવા જ રાહુના નાના નાના ઉપાયો વિશે વાત કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો જય ગણેશ. તમે હાજી, મારે મારા હસબન્ડ વિશે પૂછવાનું હતું. તમારા પતિદેવનું નામ બોલી જાઓ. એમનું નામ મુકેશ છે. એમની જન્મ તારીખ 31/12/1986. હા, અને એમનો સમય નથી ખબર, પણ આમ આશરે એમ કે છે કે દિયાસમાનો છે એમ. ઓકે. જન્મનું સ્થળ? જન્મ સ્થળ ઠળિયા. શું પ્રશ્ન હતો? પ્રશ્નમાં એવું છે કે એમને આમ ધંધો છે, પાવભાજી બનાવે છે,
અને પ્લસમાં એમને રિક્ષા લેવી છે અને એક મકાન લેવાનું છે. તો આમ રિક્ષા માટેના સંયોગ પેલા છે કે મકાન માટેના? જુનાગઢ ખડિયા ને? જુનાગઢ નહીં, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું ઠળિયા, ચલો બગદાણા આગળ. ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકાનું ખડિયા. કારણ કે ખડિયા 3 છે એટલા માટે આપને પૂછ્યું. ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. જન્માક્ષરની અંદર મિથુન લગ્નની કુંડલી છે. સૂર્ય, ચંદ્ર, બુધ 3 ગ્રહો સાથે બિરાજમાન છે. મંગળ અને રાહુ દશમ સ્થાનની અંદર છે અને શનિ શુક્ર સાથે બિરાજમાન છે. ઓલરેડી ક્રિએટિવિટી વાળા બિઝનેસ ની અંદર સારો લાભ છે. પોતાને ઓલરેડી રિક્ષા લેવાનો ઈચ્છા, પરંતુ મારી દ્રષ્ટિએ રિક્ષાની અંદર કારણ કે શનિ, મંગળ અને ગુરુ ત્રણેયનો પરિવર્તન યોગ છે. એટલે રિક્ષામાં લોખંડના બિઝનેસમાં તમને ફાયદો અપાવે 50% જેટલો તમને ફાયદો મળી શકે, પરંતુ એના કરતા ખાણીપીણીને લગતા વ્યવસાયની અંદર તમને 100% લાભ સારો એવો મળતો જણાય. ઓલરેડી તમારા જન્માક્ષરમાં મકાનનો યોગ સારો બની રહ્યો છે. નવેમ્બર મહિના પછી પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય પ્રયત્ન તમારા ફલીભૂત થાય ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. મંગળ રાહુ સાથે છે એટલે અમુક સમયે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન થાય. ક્યાંક ને ક્યાંક અમુક સમયાંતરે માઇન્ડ દ્વિધામય કરાવે. થોડી વાર આમ કરવું, આવું મગજ કરાવડાવે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. રોજ સવારના સૂર્યને જળ ચડાવી ગાયત્રી મંત્રનો જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કાલ સર્પ દોષ બની રહ્યો છે. કાલ સર્પ દોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે કરાવજો. દર મહિને શિવરાત્રી આવે. આ શિવરાત્રીની અંદર ભગવાન શંકરના મંદિરે કાળા તલ, દૂધ અને તાંબાના નાગનું દાન કરવું જોઈએ. એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મિત્રો, ખાસ કરીને કોલર મિત્ર સાથે ચર્ચા કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો જય ગણેશ. હાજી બેન, તમારા ટીવી નું વોલ્યુમ ધીમું કરી નાખો ને. હલો જય ગણેશ. જય ગણેશ. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ સુમિત. જન્મ તારીખ? જન્મ તારીખ 4/10/1990. 4/10/1990. જન્મ સમય? જન્મ સમય બપોરના 12 વાગે. જન્મ સ્થળ? જામનગર. ઓકે, શું પ્રશ્ન? એનો સ્વભાવ અતિશય ગુસ્સાવાળો. આમ ઘરના કોઈ કે ને તો એ માને નહીં, અને બહારના કોઈ કે ને તો એનું માને, અને એટલો આમ પૈસાનો વ્યય કરે કે આમ ન જોતી બિનજરૂરી વસ્તુમાં વધારે પડતો ખર્ચ કરી નાખે. ઘરના કોઈ મમ્મી પપ્પા કે ને તો એને એ સારું ન લાગે, એમ બહારના વ્યક્તિનું વધારે. ચલો જન્માક્ષરની વાત કરીએ. વૃશ્ચિક લગ્નની કુંડલીની અંદર સપ્તમ સ્થાનમાં વૃષભ રાશિનો મંગળ છે. વૃશ્ચિક લગ્નની કુંડલી છે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર ભરોસો બેસે, બાકી ભરોસો ન બેસે. લગ્ન અગ્નિ તત્વનું છે એટલે સ્વભાવ ઉગ્ર રખાવડાવે. સૂર્ય, બુધ, શુક્ર સાથે છે એટલે કે પોતાને કામ હોય ત્યારે મીઠા શબ્દોનો પ્રયોગ કરાવડાવે. ક્યાંક ને ક્યાંક ઇમોશનલ એટેચમેન્ટ અમુક સમયાંતરે પ્રોબ્લેમ કરે. પરિવારના સ્થાનની અંદર શનિ મહારાજ બિરાજમાન છે એટલા માટે પરિવાર સાથેની લેણાદેણી મધ્યમ માત્રામાં રખાવડાવે. અને ભાગ્યસ્થાનમાં ગુરુ કેતુનો મિત્ર ચાંડાલ યોગ છે, જેના લીધે મહેનત કરવા છતાં પણ અમુક સમયાંતરે ફળનું પ્રમાણ ઓછું મળે. કોઈ પણ ભૂદેવ પાસે ગુરુ કેતુના ચાંડાલ યોગની પૂજા અવશ્ય કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરાવી દો, સારો લાભ મળશે. માતાના શરીરને સ્પર્શ થયેલી ચાંદીની વસ્તુ ધારણ કરાવો, જેથી ગુસ્સાના પ્રમાણની અંદર શાંત રહે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. મંગળવારે મસૂરની દાળનું દાન કરવાનું ન ભૂલાય, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, જયારે તમારે રાહુને લગતી સમસ્યા હોય ત્યારે હંમેશા માટે પાણીની અંદર તમે જવને વહાવી દો, એટલે કે 1.25 મુઠ્ઠી જવ લેવાના અને પાણીની અંદર તમે પધરાવી દો, તો અવશ્ય એના દ્વારા પણ રાહુને લગતી સમસ્યામાં તમને સારો લાભ મળી શકે એમ છે. રાતના સૂતા સમયે તમારા મસ્તકની નીચે તમારે મૂડી આવે, એ મૂળ તમારે મૂળો અર્પણ કરી દેવાનો અને સવારના પોરમાં એને મંદિરમાં તમારે દાન કરી દેવાનું. એનાથી પણ તમારી રાહુને લગતી સમસ્યામાં તમને રાહત મળે છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને તમારા જીવનની અંદર સમસ્યાઓ દૂર થતી જણાય છે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ, એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી, કોના વિશે પ્રશ્ન? 25/2/98. હા 25/2/98. સમય રાતના 10:15 થી 10:30. ઓકે.
જન્મસ્થળ? નામ જિજ્ઞા, અગન યોગ માટે. ચલો જન્માક્ષરની વાત કરીએ તો 5મા સ્થાનમાં સૂર્ય, બુધ, ગુરુ અને કેતુ બિરાજમાન છે. 6થા સ્થાનની અંદર મંગળ અને શનિ, જેને સપ્તમાધિપતિ મંગળ મહારાજ 6થા સ્થાનમાં બિરાજમાન છે. લગ્નમાં ચોઈસ પ્રોબ્લેમ કરાવે, 90-99% લગ્નની વાતો આવીને અટકાવડાવી દે. ઓલરેડી 9મા વર્ષ કુંડલીની અંદર સપ્તમાધિપતિ મંગળ મહારાજ 10મ સ્થાનની અંદર બિરાજમાન છે કર્ક રાશિ પર, જેના લીધે લગ્નના યોગોમાં થોડી ઘણી સમસ્યા ઉત્પન્ન થતી જણાય. ચિંતા કરવાની જરૂર નથી. ઓલરેડી લગ્ન માટેનો યોગ આગામી મહિનાના એટલે કે માર્ચ મહિનાની અંદર ચાલુ થવા જઈ રહ્યો છે. સૂર્ય કેતુ ગ્રહણ યોગ, ગુરુ કેતુ વિપ્રચાંડા યોગ, એની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે કરાવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. બુધનો પન્ના આજુબાજુમાં ડાયમંડ મૂકીને રિંગ ફિંગર એટલે કે તકલીની બાજુની આંગળીમાં ધારણ કરી લો. એનાથી પણ અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાશે. વાત દર્શક મિત્રો આપણે કરી લઈએ, ખાસ કરીને આપણે વાત કરી રહ્યા છીએ ખાસ આજે જેનો જન્મ દિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મ દિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મ દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ મેળવી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી ને VTV પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ એકંદરે તમારા માટે લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર તમે સારા કામ કરી શકશો, તમારા જીવનની અંદર તમને પ્રગતિ મળતી જણાશે, પરંતુ કોઈ ખોટો નિર્ણય તમારા જીવનમાં સમસ્યા સર્જાવી શકે એમ છે. માટે સમજી વિચારીને નિર્ણય લેવો બહુ જરૂરી છે. એના સિવાય જોવા જઈએ તો આ વર્ષની અંદર કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરતા, નહીતર તમને નુકસાનીનો ભોગ પણ બની શકો એમ છો. કયો ઉપાય કરવો જોઈએ? દર પૂર્ણિમાના દિવસે ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ. દર પૂર્ણિમાના દિવસે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાય. જેની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. ભગવાન શંકર અને માતા પાર્વતીની ઉપાસના કરવાથી અવશ્ય તમારા કાર્યો સિદ્ધ થશે અને તમને સુંદર મજાનો લાભ મળતો જણાય. આજનો શુભાંક 7 બની રહ્યો છે. 7 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળી શકે. આજના દિવસની અંદર આછો લીલો કલર અને મોરપીંછ કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજે શુભ સમય સવારે 10:27 થી બપોરે 12:07 સુધીનો છે. આજના દિવસની અંદર રાહુકાળ બપોરના 12:07 થી 1:48 સુધી છે. એટલે આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારે બહુ જ જરૂરી છે. આમ તો બુધવારે મુસાફરી વર્જ્ય હોય છે, પરંતુ અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન બની રહી છે. એટલે એ દિશા તરફ તમારે મુસાફરી ન કરવી, પ્રથમ પ્રયાણ ન કરવું તમારા માટે હિતાવહ રહેશે. કર્ક રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. વાત કરીએ કોલર મિત્ર સાથે, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. 8/9/1984. જયેશભાઈ, સમય સવારે 5:40. જન્મસ્થળ પાટણ. શું પ્રશ્ન? આર્થિક સ્થિતિ બહુ ખરાબ રહે. દર મહિને પગાર બહુ આવે પણ એનો હપ્તો ભરીને લોનના હપ્તા બી ભરાતા નથી અને આર્થિક સમસ્યા બહુ રહે. એમ વારંવાર પૈસાની બહુ તંગી પડે. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર જયારે મંગળની સ્થિતિ કષ્ટદાયક હોય, મંગળ રાહુની સાથે હોય, મંગળ કેતુની સાથે હોય, મંગળ નીચસ્થ હોય એટલે કે કર્ક રાશિનો હોય, અથવા તો મંગળ મહારાજ ક્યાંક ને ક્યાંક દૂષિત થઈ રહ્યો હોય તો આવા લોકોને કર્જની સમસ્યા ઉત્પન્ન કરાવે છે. બુધ જયારે અસ્તનો હોય ત્યારે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોબ્લેમ્સ થાય છે. આમના જન્માક્ષરની અંદર મંગળ અને કેતુ બંને ગ્રહો સાથે છે, જેના લીધે કર્જને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. અમુક સમયાંતરે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન થતી જણાય. અને કર્મસ્થાનની અંદર રાહુ મહારાજ છે, જે કામકાજની અંદર પણ થોડી ઘણી રૂકાવટો ઉત્પન્ન કરાવડાવતા જણાય. મંગળ કેતુની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરવી જોઈએ, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. પશ્ચિમાભિમુખ શિવાલય, જે શંકરના મંદિરની બહાર તમે નીકળો અને સામે સૂર્યાસ્ત થતો હોય એટલે કે પશ્ચિમ દિશા આવતી હોય એ મંદિરની અંદર ધજાનું દાન કરવાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. બની શકે ત્યાં સુધી વહેતા જળની અંદર શનિવારના દિવસે તમે જવનું દાન કરો, એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારા કાર્યની અંદર જે રૂકાવટો આવી રહી છે દૂર થાય ને તમને આર્થિક સફળતા સારી એવી મળે.
મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર આવે છે, જે પર્વતાકારનું શ્રીયંત્ર આવે, આ પર્વતાકારના શ્રીયંત્રની પૂજા કરવાથી પણ તમને આર્થિક લાભ સારો મળી શકે. લક્ષ્મીજીનો એક બીજ મંત્ર જો ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો નિત્યને માટે જપ કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમને સારો એવો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, રાહુ જેનો ખરાબ હોય આવા લોકોએ સવારના પોરમાં તમારું મન ભ્રમિત રહેતું હોય, મેન્ટલી ડિસ્ટર્બન્સ રહેતું હોય, માઇન્ડ ક્યાંક ને ક્યાંક અલગ અલગ વિચારો કરતું હોય, અમુક સમય એકલું રહેવાની ઈચ્છા થતી હોય, તો રોજ સવારના પોરમાં તમારે વહેલા ઉઠીને ધ્યાન કરવું જોઈએ. ધ્યાન કરશો તો એનાથી તમને સારો લાભ મળશે. યોગ કરશો તો એનાથી તમને સારો લાભ મળતો જણાય. ભગવાન શંકરની ઉપાસના અને ભગવાન વિષ્ણુની ઉપાસના નિત્યને માટે કરવી જોઈએ. એનાથી પણ રાહુને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. જો તમારા ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરી શકો. તમે રાવણકૃત શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરી શકો. એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. ખાસ માંસ, મદિરા, શરાબ આ બધી વસ્તુઓથી તમારે દૂર રહેવું જોઈએ, કારણ કે રાહુની અસર એનાથી તમારા જીવનમાં તકલીફ આપી શકે એમ છે. સોમવારના દિવસે જો ભગવાન શંકરના મંદિરે જઈ અને જો જલ અર્પણ કરવામાં આવે, દૂધ અર્પણ કરવામાં આવે તો એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થશે અને કાર્ય સિદ્ધિ તમને સારી એવી પ્રાપ્ત થતી જણાશે. આજના દિવસની અંદર વાણીથી કોઈ વ્યક્તિનું દિલ ન દુભાવવું જોઈએ, એટલે કે કર્કશ વાણીનો પ્રયોગ આજના દિવસમાં ન કરવો જોઈએ. આજે ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ અને કાળા અડદનું દાન કરવાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને નોંધી લેશો. એ પછી તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું ડિસ્પ્લે થશે. નોટ, પેન, મોબાઈલનો કેમેરો ઓન કરીને નોંધી લેશો. ફોન કોલ દ્વારા મને રૂબરૂ અપોઇન્ટમેન્ટ નોંધાવીને આપ મળી શકો છો ને તમારી સમસ્યાનું નિદાન મેળવી શકો છો. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.